હવે પ્રભુની પાવરફુલ વાતો આવે છે. પાવરફુલ વાતો. 57 વળતા મુનિ બોલ્યા. સપ્તમ પ્રકાર પુરુષોત્તમ પ્રકાશ. 7મો વળતા મુનિ બોલ્યા. શું શું ધરાવીએ વ્રતમાન, કઈ પેરે ભજન કરાવીએ અને કઈ પેરે ધરાવીએ ધ્યાન. કેવી રીતે અમે વર્તીએ, કેવો રાખીએ વળી વેશ, કેવી રીતે વાત કરીએ, કેવો આપીએ ઉપદેશ. જગમાં જે જિજ્ઞાસુ જન નર નારી હશે અપાર, પણ કેશું નરને કલ્યાણનું, નહીં કહીએ નારીને નિરધાર. મુક્તને માનીની મળી વળી કરે પરસ્પર વાત, દર્શ સ્પર્શ દારા હાસ્યથી થાય નરને જ્ઞાનની ઘાત. એક ઘા ને કેટલા કટકા કહેવાય? એક ઘા ને 2 કટકા. તળ ને ફળ. આજ વાતો એવી છે આ પ્રકારમાં. હા, તળ ને ફળ, એક ઘા ને 2 કટકા જેવી. વળતા મુનિ બોલ્યા છે અને પછી મહારાજ કહે છે, હા, કઈ પેરે અમે ભજન કરીએ કરાવીએ અને કઈ પેરે ધરાવીએ ધ્યાન. હા, કેવા વર્તમાન ધરાવીએ, કેવી રીતે અમે વર્તીએ પાછું કીધું. હા, અને કેવી રીતે કેવો રાખીએ વળી વેશ, અમે કેવી રીતે અમે વર્તીએ, કેવો વેશ રાખીએ અને કેવી રીતે વાત કરીએ અને કેવો ઉપદેશ આપીએ. આ બધી વાત હજી મહારાજને આ જે બધા દુર્વાસાના શાપથી બધા ઋષિમુનિઓએ જન્મ ધારણ કર્યા હતા અને એ બધા હતા ગીરી ગુફામાં. લીખું ગીરી ગુફામાં જે ગેબ હતા રે કંઈ સમુદ્ર તટ સેવતા, તેનું કર્યું છે પરમ કલ્યાણ પોતે મળી પ્રગટમાં નિજ મૂર્તિ પ્રતાપે મહારાજ કર્યા અનેક જીવના કાજ. જ્યાં જ્યાં ચારે બાજુ હતા ખેંચાય 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 બધા મહારાજ પાસે મીના આવવા. દરિયામાં ચારે બાજુથી જેમ નદીઓ રાત આવે એમ પુરુષોત્તમ નારાયણ પાસે મુમુક્ષો ખેંચાય ખેંચાય મીના આવવા. પછી કહે છે કેવી રીતે અમે વાત કરીએ, કેવો આપીએ ઉપદેશ. પછી સંતોષ કહે છે જગમાં જે જિજ્ઞાસુ જન નર નારી હશે અપાર. તો જિજ્ઞાસુ નર છે નારી છે અપાર બે. કેશું નરને કલ્યાણનું, નહીં કહીએ નારીને નિરધાર રે. આવા માઇક્રોફોન મોટા વાત એટલે હવે એ સામે બે તો હાલે નહીં, બરાબર. એટલે કે અમે ખાલી છે ને પુરુષોનો ઉપદેશ કરશું કે મુક્તને માની નહીં મળી, માનીને સ્ત્રી મુક્તને મળ્યો અને વળી કરે પરસ્પર વાત બે. મુક્ત સ્થિતિ બધી ભૂલાવી દે. હા, દર્શ સ્પર્શ દારા હાસ્યથી થાય નરને જ્ઞાનની ઘાત. ઘણા લોકો કેવું એવું અમને કાંઈ ન થાય, અમને કાંઈ ન થાય. તમે આમ જોવો કે સ્ત્રી છે કે નથી, પછી તમે હાલો. પહેલાં તમે સ્ત્રીનું ચિંતન કરો, બરાબર, પછી તમે હાલો. કે હવે હાલો ને સ્ત્રીનું ચિંતન અમને કાંઈ ન થાય, અમે હાલ્યા જાય છો મારતા જાય. એને ખબર જ નથી બિચારાને. હા, જોવો ને સીધા સીધા હાલો તો ભટકાવ, જવું તો પડે. હા, શેક નથી. જો એક વાત ખાલી કરું, આ ઓફિસથી આ બાજુ મારે સાંજે સંધ્યાથી પછી આવવાનું થાય અને કોઈક આ રસોડામાં જમવા આવ્યો હોય કે કામકાજમાં કોઈ સેવામાં હોય અને કાં લિફ્ટ ત્યાંથી ઉતરતા હોય વૃદ્ધો હોય તો હવે જોવું એમને સીધું હાલ્યું જાય આંખ વિશે જોવાય કે ન જોવાય. હજી આ સફાઈ ગયો ને એની પહેલાં થોડાક દિવસે 2-5 દિવસે એની પહેલાં
હું તો મારી મસ્તી માર્યો છું, કોઈ નથી. અને પેન્ટ શર્ટમાં આપણે ખબર ન પડે, પાયાથી નીકળ્યું એટલે મેં તો ભડકો પાસે, પછી ભડકો હું કામ આમ ગયું આમ ગયો. હા, એટલે જોવું પડે, પેન્ટ શર્ટમાં હોય એટલે આમ જોવું પડે, કોઈ નથી ને કોઈ આમ પડખે હાલે જાય તો હું. હા, એટલે રસ્તામાં કાંટા છે કાંકરા છે કે જોઈને હાલવું પડે ને, એમાં જોવું પડે. ઓમ જોતા નથી, જોવામાં દ્રશ્ય જુદું છે. ઓલા કે અમને કાંઈ ન થાય, તમે બધું અડાઈ નડે, બધું અમને કાંઈ નડે નહીં કે. એટલે આ એવું બધું છે જેને મુક્તને માનીને મળે અને દર્શ સ્પર્શ થાય જ્ઞાનની ઘાત, એનું જ્ઞાન છે ને નષ્ટ થઈ જાય. હા, નષ્ટ થઈ જાય વેદ નહીં. કયું જ્ઞાન? મોક્ષકારી. હા, એમ કે અમને કાંઈ ન થાય તો એ થાય ને થાય, થઈ ગયું હોય ખબર ન હોય ને જ્ઞાન નાશ પામી ગયું છે. માટે નર આગે નિરધાર રે, કે શું વાત કરી હતી પ્યાર રે. હા, પુરુષો પાસે અમે પ્યારથી વાતો કરશું, યા વાંધો નહીં. હા, પુરુષ પ્રમોદ સુપર પેર રે, પરી દેશ દેશ ગ્રામ શેર રે. રૂડો રહસ્ય પુરુષ ને કેશું રે, દારા સંગ થકી દૂર રે. સુધારા એટલે સ્ત્રી. હા, એ રૂડો રહસ્ય પુરુષ ને કેશું રે, પણ દારા સંગ થકી દૂર રે સુરે. જો હવે શ્રીમદ ભાગવતમાં આખ્યાનો જે આવે છે એ આખ્યાનોની વાત અહીંયા ટૂંકમાં કરી છે, સાંભળો. શું કીધું કે બ્રહ્મા ભૂલા તન યા તન જોઈ રે, તેણે ખરી લાજ વળી ખોઈ રે. 14 લોકના પિતા બ્રહ્માજી કહેવાય, ભાગવતનો વાત્સા. અને એની દીકરી સરસ્વતીને જોઈ અને જ્ઞાન શ્રવી ગયું, જ્ઞાન વહી ગયું, ભૂલી ગયા કોણ છું હું અને હું શું કરું છું, ભૂલાઈ ગયું. બોલો, જો તમે તમારા ઘરનું સંચાલન કરતા હો તો એમાં તમારા ઝઘડા 4 જણા હોય તો ઝઘડા થતા હોય તો તમે ઘરનું મેનેજમેન્ટ કરી શકે કે બહુ નો થયું ને. તો આ 14 લોકનું જે મેનેજમેન્ટ કરે છે બ્રહ્માજી ભગવાનની આજ્ઞાથી, એની બુદ્ધિ થોડી છે, એની બુદ્ધિ થોડી છે, પણ તોય ભાન ભૂલી ગયા. બોલો, તો બીજાની શું વાત કહો? હવે જેટલા આઘા ને દારૂના ઢગલાથી આઘા એટલા હારા. દારૂના ઢગલાથી જેટલા દૂર રહીને એટલે આપણી સલામતી. ખાસ અમારે, હા, તમારે કીધું છે, દીકરી હોય, બહેન હોય, માતા હોય, એકાંત સ્થળ હોય. બોલો, શિક્ષાપતિ લખી નાખ્યું. માતા સહતા દુહિત રવા વિજયને તું થયા ના પદીને થઈ એમ. હા, એટલે એકાંતમાં એની સાથે પણ ન રહેવું તમારે. બોલો, બેન હોય તોય નહીં, મા હોય તોય નહીં, દીકરી હોય તોય નહીં. આ બ્રહ્માજીની દીકરી જ હતી ને સરસ્વતી. બોલો, ને ભૂલી ગયા પાન. પછી કે છે શિવ મોહિની જોઈ મન મોયું રે, તેણે જોગ કળા બળ ખોયું રે. યોગ કળા જાણતા હતા મહાદેવજી. બોલો, મોહિની સ્વરૂપ જો આ લખ લીધી તક ન તપાસી. ભાગવતમાં બધું લખાઈ ગયું. બોલો, પછી ઇન્દ્ર અહલ્યા રૂપ નિહાળી રે, થયો ભ્રષ્ટ હતો ભાગ્યશાળી રે. ત્રિલોકાધિપતિ કહેવાય, ભાગ્યશાળી કહેવાય ને. હે, પણ શું થયું? થયો ભ્રષ્ટ હતો ભાગ્યશાળી, જોઈ અહલ્યા રૂપ નિહાળી. બોલો, જોઈ મોહિની રૂપને અસુર રે, તેણે વેણે થયા ચકચૂર રે. પરાશર ઋષિ તપોધન, તપોધન કહેવાય. ધનવાન કેમ કે ધનવાન કે કરોડોપતિ અબજોપતિ, એમાં તપોધન તપ રૂપે ધન જન જબ્બર હતું. એવા પરાશર મુનિ તપોધન રે, મોહિયા મત્સ્ય ગંધા જોઈ મન રે. બોલો, મત્સ્ય ગંધા પછી એના થકી કોણ ઉત્પન્ન થયું?
બોલો, આ પરાશર ઋષિ અને મત્સ્ય ગંધાના સંબંધથી કોનો જન્મ થયો? નહીં ખબર? હે? વ્યાસ ભગવાન. બોલો, કેટલી વાત. આ પરાશર ઋષિ કેવા છે? તપોધન, તપોધન. અને એક મત્સ્ય ગંધા એટલે માછીમારની છોકરી. બોલો, રૂપ જોયું અને મોહ પામી ગયો. અને વ્યાસજી જન્માય ન થતું. બોલો, કેટલી વાત. હા, અઘટિત, સારી નહીં. પછી કે છે એકલ શૃંગી વસે વન માઈ રે, જેને ભામીની ભાન ન કાંઈ રે. એકલ શૃંગી ઋષિ. સ્ત્રી કોણ કહેવાય અને પુરુષ કોણ કહેવાય એ ખબર નથી. 8 વર્ષનું બાળક, 8 વર્ષનું બાળક, 8 વર્ષનું બાળક, એને પૂછો તમે, જો એને બોલતા આવડી ગયું હોય, કે સ્ત્રી શું કહેવાય ને પુરુષ નું કહેવાય, તને ખબર પડે? બોલો. અથવા તો 15 વર્ષ પછી, 15 વર્ષ પછીના કોઈ છોકરાને, કોઈ પણ તમે પૂછો, સ્ત્રી પુરુષ શું કહેવાય, તને ખબર પડે? હવે એ મને કઈ ખબર નથી એવું બોલે કોઈ? એવું કોઈ બોલે આખી દુનિયામાં ફરી આવો, એ કઈ મળે? તો એક જ શૃંગી એવા હતા, સ્ત્રી અને પુરુષનું ભાન નહોતું. બોલો, છતાંય જેને ભામીની ભાન ન કાંઈ રે, દેખી સુંદરીને દિલે ડુલા રે, તેણે જ્ઞાન ધ્યાન નિયમ ભૂલા. બોલો, ખોવાઈ ગયું, ધોવાઈ ગયું. લોમપાદ રાજાના રાજ્યમાં, બોલો, 2-3 વર્ષ દુષ્કાળ પડેલો, પાણીનું ટીપું પડે નહીં. જ્યોતિષોને, ઋષિમુને, બ્રાહ્મણોને બધા તપાસવા કીધું શું કારણ છે. હવે આમાં કારણ તો તમારા થોડોક અપરાધ થઈ ગયો છે બ્રાહ્મણોનો, એટલે નહીં થાય. પણ એક વસ્તુ છે, એકલ શૃંગી ઋષિ જો તમારા રાજમાં પધારે તો વરસાદના ઢગલા ઢગલા થાય કે, પણ એને લાવવા મુશ્કેલ છે કે. હા, એના પિતા વિભાંડક ઋષિ છે, એને છૂટો મૂકતા નથી. અને એ વિભાંડક ઋષિને ખબર પડે તો સાપ બાળી નાખે. પછી તો એક વેસે બીજું ઝડપું, અને વિભાંડક ઋષિ કોઠા બોરા લેવા જંગલમાં ગયા હોય અને પાછળ આશ્રમ ખાલી પડ્યો હોય, તક જોઈ અને આ પૂગી ગઈ તો બાઈ, અને પોતાના બગલ ઠેલામાંથી સરસ પેંડા, ગુલાબજાંબુ ને શરબત ને લીંબુ આ તેન બધા મિની પાવન મિની સોલ્ટ. ઓહો, આવું પાણી તમારે? અરે અમારે તો નિજરા આવા પાણી વહે છે કે. અને અમારા ઝાડવામાં જો કેવા ફળ થાય મીઠા, ગુલાબજાંબુ પેંડા અમારા ઝાડવામાં થાય. અમારા તપનો પ્રતાપ છે એવો છે. હા, તો મને તમારે તપ અહીંયા લઈ જાવ ને, કે હું તને લેવા જ આવી છું. શ્રાદ્ધ લઈ અને રાજાના રાજમાં હાજર કરી દીધી. અને એની એમ કે છે એની કે શાંતા નામની કન્યા આને પરણાવી દીધી. છોકરા થઈ ગયા, જેને ભાન નહોતું એના છોકરા થઈ ગયા. બોલો, હા, લાંબો છે ઇતિહાસ. ઋષિ સૌભરી સફરી સંઘરે, જોઈ તરત કર્યું વ્રત ભંગરે. સૌભરી ઋષિ, બરાબર, ઋષિ સૌભરી સફરી સંઘ. સફરી એટલે માછલો, માછલીનું મૈથુન જોયું. સફરી એટલે માછલી. હા, બોલો, પાણીના ધરામાં 60,000 વર્ષ તપ કર્યું. બોલો, પાણીમાં વહી ગયું બધું. વીણી સામે બધા નામ લઈ લીધા આમાં. નારદ પર્વત નિરખી સુંદરી રે, ઈચ્છા દેવુએ વરવા કરી રે.
પેલા રાજાની કન્યા કે આનો કેવો વર મળશે, હાથ જોઈ દો. બે હાથ જોઈ, બે એમ થયું આને તો અમે લાયક છે કે લ્યા બે જણા હો. હવે આપણે તો કોણ વરે કે આ આપણા જૂને તપથી થઈ ગયા છે, એટલે ચંદન કોને ચામડા જેવા આપણા શરીર મોટા બધા દાસા બગડી ગયેલા બધા ગયા વૈકુંઠ ભગવાન પાસે. આવો આવો, કેમ આવ્યા? કાંઈ નહીં, ખાલી આમ આવ્યા હતા, આમ નીકળતા હતા, ચાલો દર્શન કરતા જાય કે કાંઈ કામકાજ હોય તો કહેજો. કામકાજ તો એવું છે, હવે આ ઘણા વર્ષ સુધી આમ બ્રહ્મચર્ય પાલન કર્યું, તપ કર્યું, ભજન કર્યું, ને હવે એમ થાય છે કે થોડુંક શું બોલો બોલો શું શું બસ હવે એમ થાય છે થોડુંક આમ કે થોડુંક કાંઈક ઘર-બાર હોય તો સારું. ભગવાન સમજી ગયા કે લગ્ન કરવા છે, પણ તમને આ એક જગ્યાએ છે અમે જોયા છે, પણ રૂપ જોઈ શીખ્યા. તો મને એવું રૂપ આપો. અને જો મારા મામા છે ને પર્વત, એને તે વાંદરાનું મોઢું કરી દેજો, વાંદરાનું કે, અને મને રૂપવાન આપો કે બે આવું માગ્યું, અને સમય ઉપર બે ના મોટા વાંદરાના થઈ ગયા. એટલે કે છે નારદ પર્વતની રખી સુંદરી રે, ઈચ્છા બેવું વરવા કરી રે.